લંકા અશોક લેલેન્ડની બસ છે અને આ બસ આપણા ઇન્ડિયાના ચેન્નઈથી પોર્ટ થઈને શ્રીલંકા આવે છે. તો ભાઈ ઇન્ડિયા માટે ગર્વની વાત છે. તો મિત્રો આજે આપણે શ્રીલંકન ગવર્મેન્ટ બસમાં ટ્રાવેલ કરીશું અહીંયા શ્રીલંકાની કેપિટલ કોલંબોથી કેન્ડી સુધી. कैंडी जाएगा. आप कहाँ से? यहीं से हो? આ છે શ્રીલંકાની ટી. જો ટ્રાય કરીએ શ્રીલંકન ટી. વાહ ભાઈ વાહ. અને આ છે કેન્ડીનું લેક અને આ રસ્તાઓ જો ભાઈ કેન્ડીના. વાહ ભાઈ વાહ. આ છે કેન્ડીનો વ્યૂ પોઈન્ટ, જેથી તમને આખી કેન્ડીનો નજારો જોવા મળે છે. અને આ પ્રકારનું કંઈક આપણું શ્રીલંકાનું જમવાનું છે, ઓથેન્ટિક. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું તમારો મિત્ર આશીષ અને આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું આપણા શ્રીલંકનના ટ્રાવેલ વ્લોગમાં. અને આજે આપણે યાત્રા કરવાના છીએ શ્રીલંકાની કેપિટલ કોલંબોથી ખૂબસૂરત શહેર કેન્ડી સુધી. અને આ યાત્રા ખૂબ જ ખાસ રહેવાની છે, કેમ કે યાત્રા કરવાની છીએ આપણે શ્રીલંકાના ગવર્મેન્ટ બસમાં. ચાલો આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો અત્યારે હું ઊભો છું કોલંબોના સેન્ટ્રલ બસ સ્ટેન્ડે અને અહીંયા તમને અઢળક ગવર્મેન્ટ બસો જોવા મળશે. મોસ્ટલી બધી નોન એસી જ છે અને આ બધી બસો લંકા અશોક લેલેન્ડ છે, જે આપણા ભારતના ચેન્નઈથી ઇમ્પોર્ટ થઈને શ્રીલંકા આવે છે. અને મિત્રો તમને કોલંબોથી કેન્ડી જવા માટે દરેક 15 થી 20 મિનિટમાં તમને ગવર્મેન્ટ બસ મળી જશે. તો આજે આપણી બસ ઊભી છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર રેડ કલરની. તો ચાલો બસમાં જઈએ અને બસના ઇન્ટિરિયર્સ અને એક્સટિરિયર જોઈએ. તો મિત્રો આજે આપણે શ્રીલંકન ગવર્મેન્ટ બસમાં ટ્રાવેલ કરીશું અહીંયા શ્રીલંકાની કેપિટલ કોલંબોથી કેન્ડી સુધી. તો આજે આપણે યાત્રા કરવાના છે આ વાળી બસમાં, જે છે લંકા અશોક લેલેન્ડ BS4. અને જે આ બસ આપણા ઇન્ડિયાથી ઇમ્પોર્ટ થઈને આવે છે. લાલ કલરની બસ છે અને એકદમ મજા આવવાની છે, કેમ કે બસ જોઈને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. બાજુમાં એસી વાળી બસ છે. અહીંથી દરેક રૂટ તમને મળી જશે ઇઝીલી. અને બસ સ્ટેન્ડ ખૂબ જ મોટું છે. આપણા અમદાવાદમાં જેમ ગીતા મંદિર બસ સ્ટેન્ડ છે, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, એમ જ આ લોકોના કોલંબો સેન્ટ્રલ બસ સ્ટેન્ડ છે. તો ચાલો અંદર બસમાં બોર્ડ કરીએ અને બસના ઇન્ટિરિયર જોઈએ. વાહ ભાઈ વાહ. તો આપણે ફાઇનલી મિત્રો બસમાં બોર્ડ કરી લીધું છે અને આ છે બસનું કેબિન. બસનો સાઉન્ડ તમને સંભળાતો હશે. વાહ ભાઈ વાહ. એટલે ખૂબ જ એડવેન્ચર અને થ્રિલ ભરી આ યાત્રા રહેવાની છે. અને આ છે બસના ઇન્ટિરિયર. 2x2 નું કન્ફિગરેશન જોવા મળશે. ઘણા બધા પેસેન્જર બેઠા છે. ઉપર તમને એમ્યુનિટીઝમાં ઓવરહેડ લગેજ કમ્પાર્ટમેન્ટ, હેન્ડલ બાર. અને આ બસમાં 2 સાઈડ ઉતરવાનું છે, એક આગળ ને એક પાછળ. અને લાસ્ટમાં 6 સીટનું કોમ્બિનેશન છે. આ છે ઇમરજન્સી એક્ઝિટ. હાય. તો બસના કંડક્ટરને મેં પૂછી લીધું તો બસનો ઉપડવાનો ટાઈમ છે 1:30 અને અત્યારે 1:21 થાય છે. અને મિત્રો કોલંબોથી કેન્ડીનું અંતર છે લગભગ 115 કિલોમીટરની આસપાસ, જેમાં આપણને સમય લાગશે આ બસમાં 4 થી 4.5 કલાકનો. પછી જોઈએ છે રોડ ઉપર નીકળે પછી એના પર આધાર કે કેટલા કલાકમાં આપણે પહોંચીએ છીએ. અને ભાઈ રસ્તો ખૂબ જ સુંદર આવવાનો છે, કેમ કે હરિયાળી, નેચર, ટી ગાર્ડન્સ, પહાડો અને એનાથી પણ વધારે આપણે આ યાત્રામાં જોવાના છીએ. અને મિત્રો તમે મારા માથાથી ચેક કરી શકો છો કે કોલંબોમાં અત્યારે કેટલી ગરમી પડી રહી છે. અને મિત્રો કોલંબોનું ટેમ્પરેચર છે અત્યારે 29 સેલ્સિયસ, એટલે ગરમી જોરદાર પડી રહી છે. તો આપણે કેન્ડી જઈને એક ઠંડકનો અનુભવ કરીશું. તો મિત્રો આગળ હું તમને બતાવું છું કંડક્ટરથી ટિકિટ લઈને કેટલું ટિકિટ ભાડું થાય છે અને કેટલા કલાકમાં આપણે પહોંચીએ છીએ, વચ્ચે શું શું આવે છે, બધું જ આ વિડીયોમાં હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે આ યાત્રાની શરૂઆત કરીએ અને પહોંચીએ કેન્ડી. મિત્રો રાઈટ આપણે 1:30 નીકળી ગયા છે કોલંબોના સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી અને આપણે ટિકિટ પણ લઈ લીધી છે. તો આપણે ભાડું પડ્યું છે કોલંબો ટુ કેન્ડીનું ફક્ત ને ફક્ત 408 શ્રીલંકન રૂપીસ. અત્યારે તો કોલંબો સિટીને ક્રોસ કરીને હાઈવે પર પહોંચીશું. અને હા મિત્રો, કોલંબોથી કેન્ડી જવા માટે ટ્રેનનો પણ ઓપ્શન અવેલેબલ છે. પણ અત્યારે રિસેન્ટલી શ્રીલંકામાં ફ્લડના કારણે, એટલે બહુ વરસાદ આવ્યો હતો, એના કારણે જે ટ્રેન લાઈન છે ખોરવાઈ ગઈ છે. એના માટે જે કોલંબોથી કેન્ડી ટ્રેન છે બંધ છે. એટલા માટે આપણે ટ્રેન નહીં પણ બસથી કેન્ડી જઈ રહ્યા છે.
તો મિત્રો આપણે કોલંબોથી 40 કિલોમીટરની યાત્રા કરીને ત્યારે આપણે પહોંચી ગયા છે નિતુમ્બુઆ. અને આ છે નિતુમ્બુઆનું બસ સ્ટેન્ડ, નાનું એવડું મસ્ત મજાનું. અને મિત્રો બસ ચાલવામાં ખૂબ જ જબરજસ્ત છે. તો મિત્રો કોલંબોથી 50 કિલોમીટરની યાત્રા કરીને અત્યારે આપણે લીધો છે 10 મિનિટનો નાનકડો ચાનો બ્રેક. અને વાગી રહ્યા છે બપોરના 3:10. અને ભાઈ યાત્રાની વાત કરું તો આ બસમાં જર્ની ખૂબ જ સરસ ચાલી રહી છે, એકદમ થ્રિલ વાળી. અને આવી કંઈક આપણી હોટલ છે. 10 મિનિટનો નાનકડો બ્રેક છે ટોયલેટ ચા માટે. અને મોટા ભાગની જે કોલંબોથી કેન્ડી જતી બસો છે અહીંયા રોકાય છે. અને આપણી બસ ત્યાં ઊભી છે લાલ કલરની. અને આપણી બસનો એક્સટિરિયર લુક તમે જોઈ લો, રેડ કલરનો છે. અને આ છે ગવર્મેન્ટ બસનો લોગો SLTB એટલે કે શ્રીલંકા ટ્રાન્સપોર્ટ બોર્ડ. અને આ બસ આપણા ઇન્ડિયાના ચેન્નઈથી પોર્ટ થઈને શ્રીલંકા આવે છે. તો ભાઈ ઇન્ડિયા માટે ગર્વની વાત છે. અને મિત્રો આપણી બસ ઊભી છે વરાક પોલ નામની જગ્યાએ. જો ઘણી બધી 1, 2 અને 3 બસો અહીંયા ઊભી છે. અને અંદરથી કંઈક આવું રેસ્ટોરન્ટ છે. 1 શ્રીલંકન ટી વિથ મિલ્ક એન્ડ 1 વોટર. અને રેસ્ટોરન્ટમાં મિત્રો તમને દરેક જાતની વસ્તુ અહીંયા જોવા મળી જશે. અમુક જાતની કેક છે. 1 ચિલ્ડ. મારે અહીંયા શ્રીલંકન ટી ટ્રાય કરવી હતી પણ છે નહીં આ લોકો જોડે, તો આપણે ચિલ્ડ બોટલ લઈ લઈએ. आपको इंडिया યા ઇન્ડિયા. किधर में जाएगा? કિધર ક્યા હુઆ? किधर जाएगा? કેન્ડી જાયેગા. આપ કહાં સે? યહીં સો. તો મિત્રો આ 1 લીટરની પાણીની બોટલ આપણે પડી છે 100 શ્રીલંકન રૂપીસ, એટલે લગભગ 30 રૂપિયાની આસપાસ. તો ચાલો હવે આપણે અહીંયાથી નીકળીએ અને વધીએ આગળ કેન્ડી માટે. તો મિત્રો સાંજના 4 વાગવા આવ્યા. તો અત્યારે આપણે ક્રોસ કરી રહ્યા છે કેંગલે, જે લગભગ કેન્ડીથી 40 કિલોમીટર પહેલા આવેલું છે. અને કેંગલેથી તમે જઈ શકો છો કિન્નાવાલા હાથીઓનું સંરક્ષણ કેન્દ્ર, જ્યાં તમે શ્રીલંકાના હાથીઓની મોજ માણી શકો છો. અહીંયાથી કેન્ડી હવે નજીક જ છે. અને આ છે કેંગલેનું બસ સ્ટેન્ડ. જો કેટલી બધી બસો અહીંયા પડી છે.
બસ સ્ટેન્ડ. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. તો મિત્રો ફાઇનલી સાંજના 5:30 વાગે આપણે પહોંચી ગયા છે કેન્ડી. તો તમારા બધાનું સ્વાગત કરું છું શ્રીલંકાના ઐતિહાસિક અને એક સુંદરમય શહેર કેન્ડીમાં. અને આ છે કેન્ડીનું બસ સ્ટેન્ડ. અને આપણને કોલંબોથી કેન્ડી પહોંચતા 4 કલાકનો સમય લાગે છે. અને આ યાત્રામાં ખૂબ જ મજા આવી. આમ તો શ્રીલંકાની ટ્રેન જર્ની જેટલી સિનિક અને જેટલી મજેદાર છે એટલી જ આ શ્રીલંકાની ગવર્મેન્ટ બસની યાત્રા પણ મજેદાર અને સિનિક છે. તો કેન્ડીમાં હું ક્યાં રોકાયો છું હું તમને આગળ બતાવું છું, પણ એ પહેલા થોડી મસ્ત મજાની શ્રીલંકન કોફી થઈ જાય. કોફી પીને પછી આપણે જઈએ છીએ આપણી હોસ્ટેલ. અને હોસ્ટેલનો એક ટૂર તમને આપી દઉં. તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ થી આપણી હોસ્ટેલ જવા માટે પિકમી કરી લીધી છે. એટલે એક જાતનું ઉબેર જ છે. અને આવી ગઈ છે આપણી પિકમી. ઇટ્સ મેન્ડેટરી. આઈ વોન્ટ ટુ ટ્રાય શ્રીલંકન ટી. Try. You're looking out there. Okay. તો મિત્રો હોસ્ટેલ પહેલા આપણે અત્યારે ટ્રાય કરી રહ્યા છે શ્રીલંકન ટી. શ્રીલંકાની એક પ્રખ્યાત ચાય છે. આ છે શ્રીલંકાની ટી. જો ટ્રાય કરીએ શ્રીલંકન ટી. વાહ ભાઈ વાહ, કંઈક અલગ વસ્તુ છે. સો મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છે. અને આ છે કેન્ડીનું લેક, જે ખૂબ જ સુંદર દેખાય છે. ભાઈ કોલંબો કરતા કેન્ડી ખૂબ જ સુંદર છે. તો મિત્રો આ કેન્ડીનું લેક તમે જોઈ લીધું. હવે આપણે જઈએ છીએ કેન્ડીના વ્યૂ પોઈન્ટ, જ્યાંથી આખું કેન્ડી આપણને દેખાય છે. અને ભાઈ આપણા જે ડ્રાઈવર છે પિકમી વાળા, એ બહુ સરસ છે, આપણને લઈ જાય છે ત્યાં. વોટ્સ યોર નેમ બાય ધ વે? મલિંગા. મલિંગા. આપણો મલિંગો નહીં, મલિંગા. સો હાઉ ફાર? Around 1 kilometer. લેટ્સ ગો. અને અત્યારે મિત્રો કેન્ડી વ્યૂ પોઈન્ટ જવાનો બેસ્ટ ટાઈમ છે, કેમ કે ત્યાં જે આખા કેન્ડીનો નજારો તો જોવા મળશે, સાથે સાથે આપણે સનસેટના મજા પણ લઈશું. અને આ રસ્તાઓ જો ભાઈ કેન્ડીના, વાહ ભાઈ વાહ. ધીસ ઇઝ ધ વ્યૂ પોઈન્ટ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે કેન્ડીના વ્યૂ પોઈન્ટે. આ નજારો તમે તમારી આંખે અને વર્ચ્યુઅલી આ નજારો જોઈ લો અને મને કોમેન્ટમાં કહેજો કે આ નજારો કેવો લાગ્યો. જો ખાલી ભાઈ, આ છે કેન્ડીનો વ્યૂ પોઈન્ટ, જેથી તમને આખી કેન્ડીનો નજારો જોવા મળે છે. આ છે કેન્ડીનો લેક, વચ્ચે છે મસ્ત મજાનું મંદિર અને આખે કેન્ડી શહેર છે. થેન્ક્સ ટુ યુ. જો ભાઈ સાહેબ, અને સનસેટ થઈ રહ્યો છે. Bhairakan. They have Bhairakan. This is the big Buddha temple. Yeah. Buddha temple, yeah. Bhairakan. Okay, and then City center there. સિટી સેન્ટર. તો ભાઈ પૈસા તો ફૂલ વસૂલ છે. કોલંબો કરતા કેન્ડી ખૂબ જ વખણાય છે, ખૂબ જ સુંદર છે. કોલંબોમાં તમને 1 થી 2 દિવસ બહુ થઈ જાય, પણ કેન્ડીમાં તમે જેટલા દિવસ રોકાવો એટલા દિવસ ઓછા છે, કેમ કે કેન્ડીથી તમારું મોસ્ટલી બધું નજીક પડે છે. જેમ કે સિગરી અહીંથી આપણે જે નેક્સ્ટ સ્ટુડિયોમાં જવાના છે, જ્યાં રાવણની લંકા છે. પછી કેન્ડીથી તમે જઈ શકો છો નુવારા ઇલિયા, જ્યાં સીતા માતાને રાખવામાં આવ્યા હતા એ જગ્યાએ, એટલે કે અશોક વાટિકા. પછી છે એલ, જ્યાં રાવણની ગુફા આવેલી છે. એ બધી જગ્યા તમને કેન્ડીથી નજીક પડશે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે આપણી હોસ્ટેલે. અને આ છે આપણી હોસ્ટેલે જવાનો રસ્તો. કેન્ડી સિટી સેન્ટરથી 2 કિલોમીટરના અંતર પર છે. અને આ છે કંઈક આપણી હોસ્ટેલ, કેન્ડી બેકપેકર્સ હોસ્ટેલ. જોઈ લો, આનું છે એન્ટ્રન્સ. તો ચાલો તમને હું રૂમ બતાવી દઉં, કેવી ટાઈપની રહેવાની સગવડ છે અહીંયા. મિત્રો હોસ્ટેલ પોતાનામાં જ ખૂબ જ મસ્ત છે, કેમ કે એના નજારા જોરદાર છે. એમ્યુનિટી સુવિધાઓ તમને ખાસી બધી આપવામાં આવે છે. આ પ્રકારની કંઈક રહેવાની સુવિધા છે આ હોસ્ટેલમાં. ડોમ્સ છે અને લોકરની સુવિધા પણ છે અહીંયા. સામેની સાઈડ બાથરૂમ છે, ટોયલેટ્સ છે. અને આ આપણી હોસ્ટેલની અંદર તમને પૂલ પણ જોવા મળે છે. અને મિત્રો આ હોસ્ટેલમાં તમને સવારનું બ્રેકફાસ્ટ એઝ અ કોમ્પ્લિમેન્ટરી એટલે કે ફ્રી આપવામાં આવે છે. અને રાત્રિનું ભોજન એટલે કે ડિનર પણ તમને આપવામાં આવે છે, એ પણ ફ્રીમાં. હું આજ સુધી ઘણી બધી હોસ્ટેલમાં રોકાયો છું, પણ મેં ક્યારેય નથી જોયું કે રાતની ભોજન કોઈ હોસ્ટેલમાં કોમ્પ્લિમેન્ટરી હોય. તો મિત્રો આ હોસ્ટેલની પ્રતિ દિવસ રહેવાનું પ્રાઇસ મને પડી છે માત્ર ને માત્ર 700 ઇન્ડિયન રૂપીસ. હા, તો આ છે આજનું આપણું રાતનું જમવાનું.
So what is this? This is papadum. Papadum. Yeah. This is coconut sambar. Sambar. Yep. Manioc. Menu in Sri Lanka. Okay, in Indian we say potato. It's Brinjal. 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 And this is the rice. Okay, thank you. અને આ પ્રકારનું કંઈક આપણું શ્રીલંકાનું જમવાનું છે ઓથેન્ટિક. તો મિત્રો આપણું જમવાનું પતી ગયું છે. તો વાત કરું આજના દિવસની તો ખૂબ જ મજા આવી. કોલંબોથી અહીંયા કેન્ડી આવવાની અને બસની યાત્રા તો એક અલગ જ રહી, અદ્ભુત રહી. અને કેન્ડી શહેર તો પોતાનામાં જ ખૂબ જ અદ્ભુત છે. તો તમને આ બસ યાત્રા કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો આ વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને સારી એવી કોમેન્ટ કરી દેજો શું ગમ્યું તમને આ વિડીયોમાં. અને આ વિડીયોને શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે. અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આગળનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આગળના વિડીયોમાં આપણે જવાના છીએ રાવણની લંકા જોવા. હા, તો મળું છું તમને શ્રીલંકાના જોરદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.